ભારતના 29 રાજ્યોમાં સાયકલ યાત્રા કરી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડનાર ઉત્તર પ્રદેશનો યુવાન અમેરિકન યુવતી સાથે ભરૂચ આવી પહોંચ્યો। ભારત દેશમાં વસતા લોકોમાં ગંદકીની જે સોચ ઘર કરી ગઈ છે તે સોચ બદલાય તે હેતુથી ઉત્તર પ્રદેશના ફતેહગઢ જિલ્લાના અભિષેક નામના યુવાને સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે। અભિષેકે 10મી નવેમ્બર 2014ના રોજ સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી। તે ભારતના 29 રાજ્યોમાં પહોંચી આ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડનાર છે। તેના આ કાર્યમાં ભારતની મુલાકાતે આવેલ અમેરિકન યુવતી ડેનિયલ ફેઝિરલી પણ જોડાઈ છે। બંને હાલ 10 રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને ગુજરાતમાં આવ્યા છે। તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના યુવા હૈયાઓએ સાયકલ યાત્રાનું ગોલ્ડન બ્રિજ નજીક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે અભિષેકે વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનથી તે પ્રભાવિત થયો છે, માટે આ સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે। इस तरह से एक वॉलंटरी अभियान है हमारी तरफ से। हम किसी के लिए काम नहीं कर रहे हैं, ये देश के लिए मेरा समर्पण है। 1 साल का अपना घर छोड़कर, जॉब छोड़कर, अपना कंफर्ट, फैमिली सब कुछ छोड़कर हम बरसात में, कड़ाके की ठंड में, इस कड़ाके के टेम्परेचर में साइकिल चला रहे हैं देश के लिए। देश के लोगों को पूरी तरह से यात्रा समर्पित है और भारत के लोग हर एक स्तर पर मदद कर रहे हैं और भारतीय जनता पार्टी के लोग और युवा मोर्चा के लोग हर एक स्तर पर हमारी मदद कर रहे हैं और तरह तरह की ऑर्गेनाइजेशन हमें अलग अलग शहरों में, गाँव में, कस्बों में मिलते हैं। जैसे हमें यहाँ भरूच में सर्व हैप्पीनेस फाउंडेशन मिला, सर की तरफ से बड़ा अच्छा सहयोग मिला। ये लोग सब हमारी मदद कर रहे हैं। जितने भी ये कार्यकर्ता हैं, ये लोग हैं समर्पित लोग, हर एक स्तर पर हमारी मदद कर रहे हैं। तो हमें एक भी एहसास नहीं होता कि हम अकेले काम कर रहे हैं। સ્વચ્છ ભારત અભિયાન છે એની માટે એ લોકોએ આખા ભારતને સાયકલ દ્વારા એ લોકો પ્રવાસ કરી રહ્યા છે, જેમાં આજે ભરૂચ આવ્યા હતા ને એમનો મુખ્ય ઉદ્દેશ્યનો એ છે કે લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા। જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે આજકાલ ગંદકી એટલી બધી વધી રહી છે, મોદીજીએ કેમ્પેન પણ ચાલુ કર્યું છે, છતાં પણ એનો એટલો બધો ઇફેક્ટ નથી આવી રહી। તો આ અભિયાન દ્વારા અભિષેક અને ડેનિયલ જે સ્પેશિયલ અમેરિકાથી આવી છે અભિયાનમાં જોડાવા માટે, ને આટલી ગરમીમાં તમે જોઈ શકો છો એ લોકો સાયકલિંગ થ્રુ અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ જગ્યાએ જઈને લોકોને માહિતી આપી રહ્યા છે કે સ્વચ્છતાથી શું ફાયદો થઈ શકે છે। જ્યારે ભારત દેશની સંસ્કૃતિ જાણવા આવેલ અમેરિકન યુવતીએ જણાવ્યું હતું કે તે ભારતની સંસ્કૃતિથી ઘણી જ પ્રભાવિત થઈ છે। Just got to Gujarat recently. We've been here for a couple weeks and every city has been so inspiring, especially just arriving in this city last night. It's a very green state and I just feel lucky to had the chance to visit the Prime Minister's state. We are learning so much from Gujarat, which is really giving us the power to continue this mission. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા ભારતના યુવાન અને અમેરિકન યુવતીએ પોતાનું આખું વર્ષ સમર્પિત કરી દીધું છે। તો આપણે પણ જાગૃત બની સ્વચ્છતા જાળવીએ અને દેશને સ્વચ્છ બનાવીએ તે અત્યંત જરૂરી છે।